વાત અને આપણે એમને હવે તો વ્યક્તિગત મળવાનું ન થાય તો સોશિયલ મીડિયાના માધ્યમથી પણ આપણે જોતા હોઈએ અને આ જગ્યા એવી છે કે બાપુ ક્યારે પણ એક પણ રૂપિયો સ્વીકારતા નથી। આપણે આપીએ છીએ તો સામે સવાયું કરીને આપે છે કે એક વખત નહીં અનેક વખત કોઈ 11 રૂપિયા લઈને આવે ને કોઈ 11 લાખ લઈને આવે એમાં બાપુ સવાયું કરીને એક ઘરની કોઈ પણ દીકરી હોય એક કોઈ પણ બેન હોય એમને પાછું પરત કરવાનું એટલે ખરેખર આપણા સૌ માટે આ પણ એક ધન્યવાદ છે। બાપુ ત્રીજી વખત મને અમારી પાર્ટીએ નરેન્દ્ર મોદી સાહેબે વિશ્વાસ મૂકીને કચ્છની સેવા કરવાનો અવસર આપ્યો છે। માં મોગલના દર્શનાર્થે આજે આવવાનું થયું છે। તમારા આશીર્વાદ પણ પડ્યા। હું ખૂબ ખૂબ આપનો ઋણી રહીશ। આપ સૌનો આભાર।